કોતરીને બંધાવ્યું છે કા ના હા શું કહેતો ઓલા પણ જે સીડી છે એમાં તમને બીક લાગતી છે ને ઉતરવામાં લાગે ને પડી જાય. હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોમાં. અને કેમ છો? મજામાં જ છો? તો આજે આપણે જવાનું છે મિત્રો વીજળી બારું. અને હાલમાં અત્યારે આપણે ઊભા છીએ અહીંયા ખરેડથી થોડાક આગળ આ ચોકડી ઉપર. અને આ જે રસ્તો છે ને એ પિંગળેશ્વર મહાદેવ તરફ જાય છે. અને વીજળી બારું આપણે અહીંથી જવાનું છે ગઢડા. અને લોકેશનની વાત કરીએ ને તો જે વીજળી બારું છે ને એ મવાથી લગભગ 12-13 કિલોમીટરના અંતરમાં છે. પિંગળેશ્વર મહાદેવ અહીંથી લગભગ 2 કિલોમીટર જેવું થતું છે અંદર. પણ આપણે આજમાં ના નહીં જઈએ, આપણે જવાનું છે વીજળી બારું. ને અત્યારે 2 વાગ્યા છે એટલે ટાઈમ નહીં રહી જવાનો. અને જો પિંગળેશ્વર મહાદેવનો વિડીયો તમારે જોવો હોય ને તો આપણી યુટ્યુબ ચેનલમાં આવેલો છે, પહેલાં આપણે ગયા હતા ત્યારનો મૂકેલો છે, તો જોઈ આવજો. તો શું છે રાકેશભાઈ, જાવું ને? હાલો ભાઈ, આપણે જઈએ હવે વીજળી બારા. તો જોવા કાંઈ રહી કે પહેલી વખત છે? પહેલી વખત જઈએ, કેવું છે જોઈએ. હાલો જઈએ ને જોઈ. હા, તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. મોરલો અહીંયા કળા કરે છે મસ્ત મજાનો, જો. તો આપણે છે ને ભાઈ વીજળી બારું જતા હતા ને એ વીજળી બારું પહોંચ્યા પહેલાંનો અહીંયા દરિયો અત્યારે એવું લાગે છે કે ફૂલ ભરાળું નાખે છે. તો આપણે છે ને મિત્રો ગઢડાથી આગળ આવ્યા ને દરિયાને કાંઠે ને કાંઠે આ રસ્તેથી આવ્યા છે. અહીંયા એક બોર્ડ આવ્યું, એમાં લખેલું છે હર હર મહાદેવ સંત શ્રી ઈશ્વરગીરી બાપુ ગુપ્તેશ્વર મહાદેવ ગઢડા. ને નીચે શું છે વીજળી બારું તરફ જવાનો રસ્તો. તો આ જે ઢાળ ચડીએ ને એટલે ડાયરેક્ટ જ વીજળી બારું આવશે. એ પહેલાં અહીંયાથી આ એક રસ્તો છે ને આ રસ્તેથી આપણે પહેલાં જવાનું છે, પછી આપણે અહીંયા વીજળી બારું જાવું. કેમ કે ઓલું જે છે ને અહીંયા મસ્ત લોકેશન જેવું દેખાય છે એવા, એટલે આપણે પહેલાં ન્યાય જાવું શું છે એમ જોઈએ. તો હાલો પહેલાં આપણે ત્યાં જઈ આવીએ, પછી અહીંયા વીજળી બારું જવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે વીજળી બારું જતા હતા ને એમાં વીજળી બારાથી સાઈડમાં એક રસ્તો હતો, તો આપણે એ રસ્તે આવ્યા હતા આટો મારવા. તો અહીંયા પણ જોવા મસ્ત મજાનું લોકેશન છે. અહીંયા ઓલા મસબાને એવું છે બધું નાડ બધું, તો હું ઝૂમ કરું બતાવી તો જો. આવી રીતનું છે અહીંયા. ને અહીંયા છે ને બોર્ડ મારેલું છે એક વીજળી બાર તરફ જવાનો રસ્તો. આપણે ત્યાંથી જ આવ્યા, પણ વીજળી બાર થોડુંક સાઈડમાં હતું ને એક રસ્તો હતો ને તે ના ધાર ઉપર આપણને આવડે લોકેશન દેખાણું. તો આ જે મસબાન એવું છે ને તે મેં ત્યાં જોતા આવીએ શું છે એમ. આવી રીતનું છે બધું. રાકેશભાઈ તો શું કરે છે? શું છે રાકેશભાઈ, શું કરો તમે? દરિયો માપું. એવું છે? દરિયો થોડો છે આ? ખાડી છે. દરિયો આગળ આપણે જવાનું છે ને વીજળી બારું ત્યાં છે. આ બધું શું નીકળું લીલું લીલું ઠીક, આ ઓલામાંથી ઝાડવામાંથી નીકળતું છે. મજા આવી છે કે? હવે દરિયાની હોય છે કોકા માંડવી આવી. માંડવી છે? માંડવી છે. હાલો હવે આપણે જાવું ને વીજળી બારું. વીજળી બારું જઈએ ને અત્યારે 2:30 વાગ્યા છે. જોઈએ હવે અંદર પાણીનું શું છે એમ. તો ફાઇનલી મિત્રો આપણે એમ કહેવાય છે કે વીજળી બારું પહોંચી જશે. ને જો આ રાકેશભાઈ. અને આના ઇતિહાસની વાત કરીએ ને તો ભાઈ અહીંથી છે ને જે વીજળી પડી હતી ને એટલે આખું બારું મોટું જબરજસ્ત હતું. જો અહીંયા આવી રીતનું છે. આખી વીજળી પડવાથી આખું બારું શું છે. અને આપણે ઓલા પણ રસ્તો છે ત્યાંથી જવાના છીએ. તો ચાલો ના જઈએ, જોઈએ. પાણી ન આવ્યું તો આપણે જાઉં અંદર. ને અહીંથી હું તમને છે ને એક લોકેશન બતાવું. આ જે ઓલું જે લોકેશન છે ને એ મવા લાઇટ હાઉસનું છે. ને અહીંયા બંદર છે. બાકી તો જો તમે દરિયાનું સીન આવી રીતનું છે. તો અંદર દરિયામાંથી જે જવાનો રસ્તો છે ને એ રસ્તો છે. તો આપણે જઈએ, જો પાણી નહીં આવ્યું હોય તો જાવું,
નગર પાછા વળી રાખું કારણ કે પાણીના ભરોસા ન કરાય દરિયાના. તો જોઈએ હવે. તો અહીંયા દરિયામાં જવાનો આવી રીતનો રસ્તો છે ને રાકેશભાઈ જો જાય છે. હવે આપણે જઈએ જો પાણી હશે તો પાછા વળી જાઉં. આવી ગયો પાણી? હે રાકા આવ્યું પાણી? આવી ગયો? તો ભાઈ રાકેશભાઈ આગળ છે એ કહે છે કે પાણી આવી ગયું એમ કહે છે. તો આપણે જઈએ હવે અડધે સુધી. લગભગ નહીં આવ્યું હો. બાકી જો તમે આ રસ્તો કેવી રીતે બનાવેલો છે, કોતરીને રસ્તો બનાવેલો છે. તો એટલું ઊંચું છે. આવી જો હે આવી જો. અત્યારે પાણી આવી ગયું છે ભાઈ, કેમ કે આજ પૂનમ છે ને એટલે જોવો તમે. તો આપણે છે ને ભાઈ આ સીડી છે એમાં ઉતરવાનું ચાલુ કર્યું છે ને આ રાકેશભાઈ બીવે છે અત્યારે કે આ સીડીમાં કેમ હાલવું એમ, એને બીક લાગે બહુ. એવા રાકેશભાઈ બીવાનું એને એમ કે આ પડી જાય એમ લાગે. પડે એમ છે નહીં, બહુ હજળ કરેલું છે. બીક લાગે ને તને પડી જાય એવું લાગે ને. બાકી જો દરિયો ધબધબાટી બોલાવે છે અત્યારે પાણી. ને આપણે અંદર તો બહુ નહીં જાય, પાણી અત્યારે આવેલું છે અને અહીંયા સુધી આવ્યો છો તો દરિયામાં અત્યારે ફૂલ પાણી આવે છે. ને મંદિર બાપુને આપણે પૂછ્યું હતું, બાપુએ કીધું આજમાં પૂનમ થયેલો કંઈક સૂર્યગ્રહણ કે એવું કંઈક હશે એટલે મંદિર નહીં ખુલે એમ કીધું છે. તો પાછા નેક્સ્ટ વિડીયોમાં આપણે ગમે ત્યારે હું આ બધું આવીને ત્યારે સ્પેશિયલ પાછો એક વિડીયો બનાવી. બાકી જો આ અહીંયા છે ને આ બારું છે, અહીંયા અંદર છે ઓલું મંદિર. પણ આજે અંદરનું ઓલું છે ને એ આપણે ઉપરથી જે જોયું ને એમ જ છે કે અત્યારે બંધ છે. તો હાલો હવે પાછા ઉપર જઈએ. ને રાકેશભાઈ ઊભા છે. હું રાકેશભાઈ મોજા કેમ આવે છે દરિયાના? અને પાણી પણ આવેલું છે એટલે આપણે અંદર તો નહીં જાય, કેમ કે દરિયાના પાણીનો કોઈથી ભરોસો ન કરાય કારણ કે મોજા જેવા આવે જો ફૂલ. તો હાલો આપણે બહાર જઈએ અને નાનું લોકેશન જોઈએ. બાકી બહુ મજા આવે એવું લોકેશન છે. બાકી અહીંયા છે ને ઊભાની એટલી મજા આવે ને. શું કહું રાકેશભાઈ તમારે? હે રાકા મોજ આવી છે ને? કેમ છે લોકેશન? કેમ છે એવું છે ને? હા કેટલું કોતરીને બનાવ્યું છે કા? ના હા શું કહેતો ઓલા પણ જે સીડી છે એમાં તમને બીક લાગતી છે ને ઉતરવામાં? લાગે ને પડી જાય. એ પણ પડે એવી નથી કારણ કે એ છે ને હજળ બહુ છે. ખાલી લાગે છે ભાઈ, લાગે પડી જાય હોય તો પડી એવું છે નહીં. ઘણા માણસો એમાં હાલતા હોય, હજળ બાંધેલી છે એ. તો ભાઈ વિશ્વાસ ન કરાય માણસ. ખીલા મારેલા છે નીચે એટલે કંઈ ઓલું થાય નહીં, ખાલી જોયામાં જેવું લાગે. બાકી રેડી છે. તો હાલો આપણે જઈએ બહાર. શું કેવું રાકેશભાઈ? હાલો બહાર જઈએ. હાલો. તો અંદર છે ને ભાઈ પાણી આવી ગયું એટલે આપણે દર્શન ન કરીએ એકા. હવે હું તમને છે ને અહીંયા બહાર ઉપરથી તો હું તમને ઝૂમ કરીને દેખાડી અંદર કેવી રીતનું છે. કેમ કે એ બારું જે છે ને વીજળી બારું એની અંદર પણ એક ગુફા છે અને ત્યાં મહાદેવની સ્થાપના કરેલ છે. તો એ અહીંથી ઉપરથી ઝૂમ કરીને તો નહીં દેખાય, હું આમને તમને દેખાડું. કેમ કે આપણે અંદર ગયા હતા પણ પાણી આવી ગયું ને એટલે અંદર જવાય એમ હતું નહીં. ને આજ કાંઈક ઓલું સૂર્યગ્રહણ કે એવું કાંઈક છે એમ બાપુ કહેતા હતા એટલે મંદિર પણ ન ખુલત. તો હાલો આપણે અહીંયા જોઈએ આગળ. હવે આવી રીતનું છે ભાઈ, લાઇટિંગ બહુ છે એની આવી તો છે લાઇટિંગ. ઝૂમ કરું બતાવી તો જો આખું જે બારું છે ને ભાઈ વીજળી પડવાથી થયું હતું ને અહીંથી વીજળી પડી ને એટલે હોપટ આપણે કે ઓલો ગેટ મેં તમને અંદર દેખાડ્યો હતો ને ત્યાં નીકળેલું હતું બારું. એટલે આખું બારું એમનું વીજળી બારું એટલે આનું નામ વીજળી બારું પડ્યું છે. મિત્રો આ છે વીજળી બારાથી દેખાતો નજારો.
આ દરિયાની આની કાની સાઈડ છે. જો મસ્ત લોકેશન છે. તમે પણ આવતા હોય તો આવજો, જરૂર મુલાકાત લેજો આ જગ્યાની. થોડાક વહેલા આવજો, કેમ કે અમારે છે ને બહુ મોડું થઈ ગયું એટલે દર્શન ન થયા. બાકી તમે આવતા હોય ને તો વહેલા આવજો.